છેલ્લા કેટલાક સમયથી ખાનપાનની ચીજોમાં મિલાવટના અનેક સમાચાર આવ્યા. પહેલા સમાચાર એવા આવતા હતા કે નકલી દૂધ, ત્યારબાદ સમાચાર આવવા લાગ્યા મિલાવટી ઘી, મિલાવટી દહીં, મિલાવટી બટર, મિલાવટી ચીઝ, મિલાવટી પનીર. ત્યારબાદ સમાચાર આવવા લાગ્યા મિલાવટી મસાલા, મરચું મિલાવટી, જીરું મિલાવટી, અનેક ખાદ્ય પદાર્થો મિલાવટી છે એવા સમાચાર આવતા રહ્યા. અને આ મિલાવટી ખાઈએ એટલે બીમાર પડવાનું નક્કી હોય, અને બીમાર પડીએ તો સ્વાભાવિક જ આપણે ડૉક્ટર પાસે જઈએ, અને ડૉક્ટર પાસે જઈએ તો એ બીમારીથી બહાર નીકળવા માટે આપણને દવા આપે. પણ જ્યારે દવા જ મિલાવટી એટલે કે આખી નકલી હોય તો પછી શું થાય? એવી દવા ખાઈએ તો મરવાનું નક્કી હોય. અને આવું એક રીતસરનું છેલ્લા એક દશકથી ગુજરાતમાં જબરજસ્ત નેટવર્ક ડેવલપ થયું છે. અને નેટવર્કનો પર્દાફાશ અનેકવાર પહેલાં પણ થયો છે અને હજુ પણ થઈ રહ્યો છે. અનેક એવી ફેક્ટરીઓ છે જેમના કોઈ લાયસન્સ નથી, છતાંય મન મરજી કોઈ પણ પ્રકારના રિસર્ચ વગર કેપ્સ્યુલ બનાવે છે, ટેબ્લેટ બનાવે છે, અને હવે તો એ દવાની સાથે સાથે આપણા ગુજરાતમાં કેટલીક ફેક્ટરીઓમાં નશા માટેના ડ્રગ્સ પણ બનવા લાગ્યા છે. અને એટલે જ લાગ્યું આ મુદ્દે સતર્કતા વધારવા બોલવું જરૂરી છે. છેલ્લા 2 દિવસની વાત કરીએ તો આપણું ગુજરાત અને આપણું ગાંધીનગર, જ્યાં ખુદ મુખ્યમંત્રી બેસે, જ્યાં ખુદ આરોગ્ય મંત્રી બેસે છે, એ જ ગાંધીનગર, એની અંદરથી નકલી દવા બનાવવાની ફેક્ટરી પકડાઈ, નકલી દવા બનાવવાના કારખાનું પકડાયું. અને ગાંધીનગરના કારખાનાની સાથે સાથે પડોશ આપ જોઈ શકો છો, જે દવાઓ હતી એ નકલી જે ફેક્ટરી બનતી હતી એ છત્રાલની અંદર એક વિતરક હતો, એના ત્યાં બીજા દિવસે છાપેમારી થઈ. પહેલાં ગાંધીનગરમાંથી નકલી દવા બનાવવાની ફેક્ટરી મળી. જીઆઈડીસીમાં શ્રી હેલ્થ કેર નામે એક ફેક્ટરી ચાલતી હતી, જ્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે છાપેમારી કરી. આપ જોઈ શકો છો આ ફેક્ટરી, ત્યાંથી ઓછી નહીં 4 કરોડ રૂપિયાની મશીનરી પકડાઈ છે, અને 43 લાખ કરતાં વધુ કિંમતની એવી દવાઓ પકડાઈ છે જે બનાવવાનું, વેચવાનું કોઈ લાયસન્સ નહોતું, કોઈ પણ પ્રકારનું રિસર્ચ નહીં, અને મનમરજી ડ્રગ્સ એકઠા કરી કેમિકલ ફોર્મેશનના આધારે અહીંયા દવા બનતી હતી. અનેક એવા લોકો છે જે કેમિકલના માસ્ટર છે, એમને એમના અભ્યાસનો સદુપયોગ કરવાના સ્થાને દુરુપયોગ કરી એ કેમિકલ ફોર્મેશનના મારફતે ડુપ્લિકેટ દવાઓ બનાવવાનો ગોરખ ધંધો શરૂ કર્યો હતો, એ પકડાયો. એની તપાસ દરમિયાન પડોશમાં છત્રાલ એટલે કે ગાંધીનગર જિલ્લાનો જ ઔદ્યોગિક એરિયા, ત્યાંથી એક વિતરકનું સરનામું મળ્યું, અને વિતરકના ત્યાંથી પણ અનેક પ્રકારની દવાઓ મળી છે. કુલ 1 ડઝન કરતાં પણ વધુ પ્રકારની દવાઓનો જથ્થો ત્યાંથી મળ્યો છે. એનો મતલબ એ થયો કે રીતસરનું એક ષડયંત્ર છે, એક નેટવર્ક છે. એ નેટવર્ક કોઈ માર્કેટમાં આવેલી દવાનું ડુપ્લિકેશન કરવાનું હોઈ શકે, બ્રાન્ડેડ દવાનું ડુપ્લિકેશન કદાચ માની પણ શકાય, પણ જ્યાં આખીને આખી દવા જ કોઈ પણ પ્રકારના રિસર્ચ વગેરે ટેબ્લેટ બનતી હોય, કેપ્સ્યુલ બનતી હોય, તો આપણી શું હાલત થાય આપણે સમજી શકીએ છીએ. અને એટલે જ સતર્ક થવું જરૂરી છે. અગાઉ પણ આવી દવાઓ પકડાઈ છે, એ મુદ્દે પણ ચર્ચા કરીશું, પરંતુ હાલ જે દવાઓ પકડાઈ એની આ વાત કરી લઈએ ગાંધીનગર અને છત્રાલની. તો આ જ મુદ્દે ચર્ચા કરવા એસજી કોશિયા, કમિશનર ફૂડ એન્ડ ડ્રગ્સ, જશવંતભાઈ પટેલ, પ્રમુખ કેમિસ્ટ એસોસિએશન ગુજરાત, અને ડૉક્ટર જયેશભાઈ ત્રિવેદી, સિનિયર ફિઝિશિયન, સાલ હોસ્પિટલ અમારી સાથે જોડાયા છે. દવાનું આખું આ રેકેટ કયા પ્રકારે ચાલતું હતું એ એક્સપોઝ કોશિયા સાહેબે કર્યું છે, એમની ટીમે કર્યું છે. એટલે કોશિયા સાહેબથી શરૂઆત કરીએ. કોશિયા સાહેબ, આખું ગાંધીનગરનું અને છત્રાલનું આ રેકેટ શું હતું, કેટલું ખતરનાક રેકેટ હતું, કયા પ્રકારના ડ્રગ્સ, કયા પ્રકારની ડુપ્લિકેટ દવા અહીંયાથી પકડાઈ છે? હા રોનકભાઈ, અમે લાસ્ટ વીકમાં આપણે ગાંધીનગર જીઆઈડીસીમાંથી એક શ્રી હેલ્થકેર નામની એક બોગસ બનાવટી કોઈ લાયસન્સ વગરની દવાની કંપની ચલાવતો એક શખ્સને પકડ્યો હતો, અલ્પેશ ભાવિનભાઈ નામના વ્યક્તિને. અને એના પાસે લગભગ 43 લાખનું મટીરિયલ દવાનું અમે જપ્ત કર્યું હતું. એના પાસે એઝિથ્રોમાઇસિનના લગભગ 25 કિલોના એક એવા 12 ડ્રમ મળ્યા, 300 કિલો એઝિથ્રોમાઇસિન લખેલા, સોકુલ એઝિથ્રોમાઇસિન. અમે એની અમારી રીતે તપાસ કરી ઓન ધ સ્પોટ, તો એમાં પેરાસિટામોલ હતું, કોઈમાં સ્ટાર્ચ હતો, કોઈમાં ડાયાબિટીક કેલ્શિયમ ફોસ્ફેટ હતો, અને કોઈમાં મિશ્રણ હતું. ટૂંકમાં એ બધું ભેળસેળવાળું એડિટેશન અને કોઈ સ્ટાન્ડર્ડ વગરનું હતું. તો એ રેડ દરમિયાન અમને થોડી ક્લુ મળેલી હતી, એ અમે એના પછી વોચ રાખી. તો અમને જે ગઈકાલે આપણે છત્રાલ જીઆઈડીસીમાં એક હોલસેલ એજન્સી કહેવાય એવું એક હોલસેલનું એમની
ઇવાઇન હેલ્થકેર બાયોટેક નામનું એક એજન્સી નામનું વ્યક્તિ કામ કરે, પ્રજાપતિ કરીને એક વ્યક્તિ હતા, અને ત્યાંથી પણ લગભગ આના કનેક્શનમાં અમને જે ગાંધીનગરનું જે હતું ડુપ્લિકેટ, એના કનેક્શનમાં અહીંયા બનેલો માલ ત્યાંથી મળી આવ્યો, અહીંથી સપ્લાય થયેલો માલ અને વેચાણના પુરાવા મળી આવ્યા, પ્લસ એ જે ઇવાઇન બાયોટેક છત્રાલથી અમે ગઈકાલે પકડ્યો હતો ત્યાંથી લગભગ અમે 10 લાખનો માલ જપ્ત કરી દીધો છે. એ વ્યક્તિએ એને ત્યાંથી 100 કિલો જેટલું એઝિથ્રોમાઇસિન, કહેવાતું એઝિથ્રોમાઇસિન ગોધરામાં વેચ્યું હતું એક જગ્યાએ કંપનીમાં, ત્યાં ગોધરાની પીવનદાર ત્યાંથી પણ અમે જપ્ત કર્યું છે. આમ રાજ્યના નાગરિકોને આ કોઈ પણ દવા મળે અને એમાં કંઈ પણ આવું ગડબડી હોય તો એ અમે તાત્કાલિક 1 મિનિટની પણ રાહ જોયા વગર એને પકડીને અટકાવવા માટે સતત કાર્ય કરતા હોઈએ છીએ. કોશિયા સાહેબ, આ નકલી દવાના મેન્યુફેક્ચરર પકડાયા, ડિસ્ટ્રીબ્યુટર પકડાયા, પણ રિટેલર કોણ છે? ગ્રાહક સુધી એટલે કે દર્દી સુધી દવા પહોંચાડનારા રિટેલરનું નેટવર્ક શું હતું? કેવા પ્રકારના કેમિસ્ટ એમાં સામેલ હતા? હવે બીજું આમાં ખાસ આ જે બંને મોડસ ઓપરેટરમાં એવું અમને જાણવા મળ્યું કે એ લોકો કોઈ કંપનીનું બ્રાન્ડ કે કોપી નહોતા કરતા, પોતાના રીતના એક જેનેરિક નામ, પેરાસેટામોલ ટેબ્લેટ, નિમોસિલાઇડ ટેબ્લેટ, ડાયક્લોફેનાક ટેબ્લેટ, એ ટાઈપની જેનેરિક નામ લખીને એ લોકો વેચતા હતા. અને એ લોકોનું વેચવાનું મેઇન હતું એ ગુજરાતના કોઈ રિટેલમાં કે હોલસેલમાં નહોતા આપતા, ફક્ત ગાંધીનગરથી એક કનેક્શન એનું આ છત્રાલ મળ્યું અને છત્રાલથી ગોધરા મળ્યું. પણ ગોધરા અને છત્રાલમાં તો રો મટીરિયલનું ડીલિંગ હતું, પણ આ જે ફોર્મ્યુલેશન એ લોકો બનાવતા હતા, કારણ કે ફોર્મ્યુલેશન બનાવવા થોડા મશીનોને બધું જોઈએ, તો એટલા બધા મશીનો ક્યાંયથી મળ્યા નથી. ફક્ત આના પાસેથી જે કેપ્સ્યુલ ફિલિંગ મશીનો, જે હેન્ડ ડિવાઇસ આવે, સેમી ઓટોમેટિક ઓટોમેટિક આવે, તો આના પાસેનું સેકન્ડ હેન્ડનું જે ડિવાઇસ હતું સિમ્પલ એવું હતું, એનાથી કેપ્સ્યુલ ભરીને એ લોકો ગુજરાતની બહાર, રાજસ્થાન અને બીજા સ્ટેટમાં વેચતા હોય એવું અમને ઓવરલી જણાવેલું છે. હજુ એ લોકોનું અમને સર્જર પુરાવાને શોધેલી છે ટીમ, નહીં મળે એટલે એને પોલીસને આપીને આગળ પણ કાર્યવાહી કરવાની ટીમને સૂચના ઓલરેડી આપેલી છે. કોશિયા સાહેબ, સ્વાભાવિક રીતે જ આ જે દવાઓ બનતી હશે એમાં કોઈ પ્રકારનો ક્વોલિટી કંટ્રોલ નહીં હોય, કોઈ પ્રકારનું રિસર્ચ નહીં હોય, કોઈ પ્રકારનું ધ્યાન રાખવામાં નહીં આવ્યું હોય, કોઈ પ્રકારના પરીક્ષણ નહીં થયા હોય, એ દવાનું ટેસ્ટિંગ પણ નહીં થયું હોય. આવી દવાઓ માર્કેટમાં આવવી નાગરિકો માટે કેટલી ઘાતક, કેટલી ખતરનાક? રણભાઈ, ખૂબ જ એક સમાજના જાહેર આરોગ્યનું સામે ગંભીર ખતરો કરે એવું કૃત્ય છે. કારણ કે આજે કોઈ પણ દવા એક માણસના લાઈફ અને ડેથ સાથેનું સવાલ છે. આજે જેન્યુન દવા, ઓરિજિનલ દવા રાઈટ ટાઈમે પેશન્ટને મળે તો એનો જાન બચાવે, પણ એ જ દવા જો ખોટી હોય, બનાવટી હોય કે ભેળસેળવાળી હોય અને એ પેશન્ટને મળે તો પેશન્ટનો જાન પણ લઈ શકતો હોય છે. આનાથી માસ મર્ડર થઈ શકતો હોય છે. આ એક ગંભીર પ્રકારની સમાજ વિરોધી એક પ્રવૃત્તિ છે. તો આ જે વસ્તુ એઝિથ્રોમાઇસિન જે લખતા હતા અને ખરેખર એઝિથ્રોમાઇસિન અંદર ના હોય, જે આખી એક એન્ટીબાયોટિક કેટેગરીનું ડ્રગ છે, ઇન્ફેક્શન કંટ્રોલ કરવાનું ડ્રગ છે, અને એમાં જો આવો સ્ટાર્ચ પાવડર કે ડાયજિક કેલ્શિયમ ભરીને આપવામાં આવે તો પેશન્ટ પણ હેરાન થાય, ડૉક્ટર પણ મિસગાઈડ થાય અને અલ્ટિમેટલી કોઈનો જાનનો પણ ખતરો થાય. આ એક સમાજમાં અને જે વાપરનાર હોય એ વાપરનાર દર્દીને ગ્રીવિયસ હર્ટ, એને કે કાયમી કોઈ ડેમેજ થાય એવું એક આ કૃત્ય છે. અને આવું કૃત્ય કરનાર સામે લાઈફ ટાઈમ સુધીના ઇમ્પ્રિઝનમેન્ટની ડ્રગ એક્ટમાં જોગવાઈ પણ કરવામાં આવેલી છે. કોશિયા સાહેબ, મારે એ પણ જાણવું છે, આ પ્રકારની દવાઓ, કેમ કે આપણું ગુજરાત ફાર્માસ્યુટિકલ હબ છે, આપણી વૈશ્વિક ઓળખ છે, અને આ વૈશ્વિક ઓળખ એટલે બની છે કે આપણે ક્વોલિટી કંટ્રોલમાં માનવાવાળા લોકો છીએ, પરંતુ જે પ્રકારે આ ફરજી, નકલી, મિલાવટી, મિસબ્રાન્ડવાળી દવાઓનું જે નેટવર્ક ફેલાયું છે ગુજરાતની અંદર જ, એનું ઉત્પાદન થયું, એનું વિતરણ થયું, એ ઇન્ટરનેશનલી ફાર્મા સેક્ટરને કેટલા ઝટકા સમાન છે. આપણું નામ કેટલું બદનામ થાય છે. હાજી, હા, ચોક્કસ. કારણ કે ગુજરાતમાં આજે જોઈએ તો ગુજરાત એક આજે ભારત દેશની ફાર્મસી, વર્લ્ડની ફાર્મસી બન્યું છે, ત્યારે ગુજરાત એનું કેપિટલ ચોક્કસ છે. કારણ કે ઇન્ડિયામાં જે દવા બને એનું લગભગ 1/3 પ્રોડક્શન ગુજરાત અને ગુજરાત બેઝ કંપની પૂરું પાડે છે. ગુજરાતમાં જે એક્સપોર્ટ થાય છે એનું કોન્ટ્રીબ્યુશન ભારતના લગભગ 28% જેટલું આપણું કોન્ટ્રીબ્યુશન છે એક્સપોર્ટની અંદર પણ. અને ગુજરાતમાં જે દવા બને છે એની ગુણવત્તા પણ અમારા પાસે એનએબી લેબના છેલ્લા 10 વર્ષના ડેટા છે. તો એમાં એની ગુણવત્તામાં પણ ગુજરાતની કંપનીઓ એટ પાર, એટલે નેશનલ જે ફેલ્યોર રેશિયો છે એના કરતાં ઘણો ઓછો. એટલે આ ગુજરાત આજે ક્વોલિટી અને ક્વોન્ટિટીનું હબ ચોક્કસ એસ્ટાબ્લિશ થયું છે. ગુજરાતે ફાર્મામાં બ્રાન્ડ, ગુજરાત એક ઇમેજ ઊભી કરેલી છે. અને આજે અમને છેલ્લા 3 જે રેડ મળી છેલ્લા દિવાળી પછીની અને એના આ 2 છેલ્લી, તો એ લોકોએ એક ગુજરાતનું નામ એનકેશ કરીને, ગુજરાતનું બનેલું એડ્રેસ લખીને, ગુજરાતના ખોટા નંબર લખીને રાજસ્થાન અથવા તો ઉત્તરાખંડ અથવા તો એવા કોઈ રાજ્યમાં વેચતા હતા,
એક ખૂબ જ ગંભીર ખતરો છે. ભલે આપણા નાગરિકો નહીં પણ અન્ય રાજ્યના નાગરિકોનો જીવ એટલો જ અગત્યનો છે અને એક ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે. આ બાબતે આનું ન પુનરાવર્તન થાય એના માટે અમારી ટીમ સતત માર્કેટમાં સર્વેલન્સને કરતી હોય છે, ફરતી હોય છે અને આવું કોઈ પણ ઇનપુટ્સ આવે તો દિવસ રાત જોયા વગર અને એને વોચ રાખીને તાત્કાલિક અમે એને પકડીને એક્સપોઝ કરીને એને બંધ કરાવીએ છીએ. કોશિયા સાહેબ, આપ જોડાયેલા રહેજો. મારી સાથે જયેશભાઈ ત્રિવેદી જોડાયા છે, સિનિયર ફિઝિશિયન છે. ડૉક્ટર સાહેબ, આપનું સ્વાગત છે. ડૉક્ટર સાહેબ, મારે એ જ જાણવું ને સમજવું છે, જે પ્રકારની આ ડુપ્લિકેટ દવાનું મેન્યુફેક્ચરિંગ થયું, આપે તમામ એ દવાના પ્રકાર પણ સાંભળ્યા, કેટલું ખતરનાક છે અને કઈ કઈ બીમારી અથવા કયા કયા રોગમાં દવા ઉપયોગમાં લેવાતી હોય છે અને એનો ઉપયોગ, આવી દવાનો ઉપયોગ કેવી રીતે આપણા માટે ઘાતક છે? એકચ્યુઅલી ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટીઝ છે, એ લોકોનો ખરેખર પ્રશંસનીય એમણે જે કામ કર્યું છે અને આપની ચેનલ દ્વારા આ સેન્સિટિવ ટૉપિકને જે હાઇલાઇટ કરવામાં આવ્યો છે એના માટે તમને બંનેને મારે અભિનંદન આપવું જોઈએ. આ પ્રોબ્લેમ બહુ જ કોમન પ્રોબ્લેમ થઈ ગયો છે આપણા સ્ટેટમાં. તો કમ્પેરેટિવલી આપણી FDA કોશિયા સાહેબને બધા બહુ વિજિલન્ટ છે એટલે કમ્પેરેટિવલી ઓછું છે, પણ બીજા સ્ટેટ્સની અંદર તો વધારે છે. હવે આપણે વાત કરીએ આપણા સ્ટેટની અંદર, તો આ જે દવાઓ નીકળી છે ખોટી, રોંગ, એમાં પ્રોબ્લેમમાં એ પહેલો ઇસ્યુ એ છે કે એની ક્વોલિટી કંટ્રોલ પહેલાં જે પેશન્ટને જરૂર છે એ પેશન્ટને એ દવા મળી નથી. કારણ કે જેને રોગ છે કે જેને એઝિથ્રોમાઇસિન આપવી પડે એન્ટીબાયોટિક, એને એઝિથ્રોમાઇસિન ખરેખર એઝિથ્રોમાઇસિન ગઈ છે કે નહીં, એક વાત. એનો ડિસીઝ જો ના ગઈ હોય તો કંટ્રોલ નહીં થાય, બીજી વાત. ત્રીજી વસ્તુ, એની એક્સપાયરી ડેટ એ લોકો જાતે જ નક્કી કરવાના હતા, કારણ કે આ એ લોકોના લેબલ એમણે લગાવેલા જ નહોતા. એટલે જે એનું રો મટીરિયલ હતું એ કેટલું સારું હતું કે નહીં, કેવું સારું હતું, એની એક્સપાયરી કઈ હતી, એનું પ્રિઝર્વેશન કઈ રીતે કરવામાં હતું, એનું ક્વોલિટી કંટ્રોલ કેવો હતો, બાયો અવેલેબિલિટી જે શરીરમાં એ દવા જાય તો એ શરીર કેટલું એબ્સોર્બ કરે અને જંતુઓને મારવાની ક્ષમતા એ ડ્રગની, જો ડ્રગ અંદર હોય તો કેટલી છે એ પણ શંકાશીલ છે. એ સિવાય એ એવી જે પ્રોડક્ટ કે જે એકચ્યુઅલી શરીરને નુકસાન કરે એવી પ્રોડક્ટ અંદર જો હોય ભેળસેળને કારણે, તો એ લીવર, કિડનીને જબરજસ્ત નુકસાન કરી શકે છે. એ સિવાય બી અમુક વાર ખરાબ મટીરિયલ વપરાયેલું હોય તો એ કાર્સિનોજેનિક, કેન્સર પ્રોડ્યુસિંગ કેમિકલ બી અંદર હોઈ શકે. એટલે આપણને ખબર નથી કે એમણે અંદર શું નાખેલું છે અને હકીકતમાં એઝિથ્રોમાઇસિન છે કે નહીં એ ખબર નથી. બીજી વસ્તુ કે જે બીજી પ્રોડક્ટ્સ જે નીકળી છે એ બધા લિક્વિડ સિરપ છે. હવે આ સિરપ એટલે નાના બાળકોને આપવામાં આવે, જે ભૂલકાઓ હોય, માદા પડી ગયા હોય આ સિઝનમાં, એ લોકો માટેના છે. પેરાસિટામોલ સિરપ છે, ક્લોરફેનિરેમાઇન મેલિએટ સિરપ છે, કફ સિરપ છે. એ યુઝ્યુઅલી આ બધું બાળકોના એમના સ્વાસ્થ્ય સાથેના જબરજસ્ત ચેડા છે. એટલે આ બહુ ગંભીર ગુનો સાબિત થાય છે અને એની સજા પણ બહુ ગંભીર રીતે થવી જોઈએ એવું મારું બહુ દ્રઢપણે માનવું છે. ડૉક્ટર સાહેબ, અમે તો ડૉક્ટર પાસે આવીએ, તમે અમારી બીમારીની ઓળખ પણ કરી લો, ડાયગ્નોસિસ પણ કરી લો, દવા પણ લખી આપો. હવે એ દવા સ્વાભાવિક રીતે જો મેડિકલ સ્ટોરમાંથી કેમ્પ પરથી લાવું, આપે લખી આપેલી, અને જો આવી આવે તો નેચરલી હું સાજો ના થઉં, ફરીથી આવો તો તમે ટ્રીટમેન્ટ ચેન્જ પણ કરી દો કે આ દવા ઇફેક્ટિવ નથી. એ કેટલું ઘાતક થાય, કારણ કે દવા સીધી ઇફેક્ટ ન કરતી હોય તમે બીજો ડોઝ અથવા બીજી દવા લખી આપવી પડે. એટલે એ સિવાય બી તમે 5 દિવસ તમારા શરીરમાં જે જંતુઓને મારવા માટે આપણે એન્ટીબાયોટિક આપીએ, જંતુ તો ફ્લેરઅપ જ થવાના, વધવાના જ છે. એને કારણે જે બીજી હાયર એન્ટીબાયોટિક્સ આપવી પડે બિનજરૂરી, આજે એના બદલે અમે બીજી કોઈ કંપનીની, સ્ટાન્ડર્ડ કંપનીની દવા લખી હોત કે જે રેકગ્નાઇઝ છે, જે લોકોને લાયસન્સિંગ છે, જે લોકોએ મેન્યુફેક્ચરિંગ અંડર ઓબ્ઝર્વેશન કરેલું છે, એ લોકોનો ક્વોલિટી કંટ્રોલ છે, બ્રાન્ડેડ છે, તો એ દવાઓ અસર કરત અને દર્દીને આગળ હાયર એન્ટીબાયોટિક્સ કે હાયર બીજી દવાઓની જરૂર ના પડત, એની ગંભીરતા રોગની વધી ગઈ ના હોત, હોસ્પિટલનો સ્ટે થયો, માની લો કે દાખલ કરવા પડે કારણ કે એને ડિસીઝ વધી ગયો હોય, તો એ બધાની બિનજરૂરી એને ખર્ચો, એને ગવર્મેન્ટને અને ફેમિલીને અને સમાજને એ બધું બિનજરૂરી લોડ ખાલી એ કોઈ માણસના પૈસાના કમાવાના ખોટા ઉદ્દેશને કારણે બાકીના સમાજને સહન કરવું પડે, એ બહુ ગંભીર બીના છે. અને એ સિવાય બી મેં જેમ આગળ વાત કરી એની ક્વોલિટી કંટ્રોલ ના હોય. હવે ડ્રગ જ છે કે પછી બીજું ચણાનો લોટ છે કે બીજું કંઈ અંદર ભરીને આપ્યું છે,
એ બી એનાલિસિસ કરવાનું થયા પછી જ આપણને ખબર પડશે કે એમાં એકચ્યુઅલી ડ્રગની વેલ્યુ કેટલી હતી. બીજી વસ્તુ કે સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોપર થયું ના હોય એટલે તમને 500 મિલીગ્રામ બહાર લખેલી હોય પણ એમાં 500 મિલીગ્રામ ગયું ના હોય એટલે જે જંતુઓ હોય એ દવાને રેઝિસ્ટન્ટ થઈ જાય એટલે એને અસર કરતાં બંધ થાય. એટલે બીજી સ્ટાન્ડર્ડ કંપનીની બી એ દવા વાપરવામાં આવે, માની લો કે એઝિથ્રોમાઇસિન અથવા સિફ્યુરોક્ઝાઇમ એક્ઝિટલ, એ એન્ટીબાયોટિક તમે બીજી સ્ટાન્ડર્ડ કંપનીની વાપરો તો બી અસર નહીં કરે, કારણ કે પેલી સબ સ્ટાન્ડર્ડ ડોઝની અંદર તમે આપેલી છે વિધાઉટ ક્વોલિટી કંટ્રોલ. એટલે બાયો અવેલેબિલિટી જે ડ્રગની ના થાય પ્રોપર, એનો પ્લાઝમા લેવલ તમારા શરીરમાં ના થાય, એ ડ્રગ તમારા જંતુઓને મારે એવી ક્ષમતા શરીરમાં ડ્રગનું લેવલ એવું આવી જ ના શકે, તો એ આપણા માટે બહુ ખરાબ ઘાતક વસ્તુ છે. ડૉક્ટર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર કેમિસ્ટનું પણ જાણકારી મેળવવી જરૂર છે, કારણ કે આપણે દવા કેમિસ્ટ પાસેથી લેતા હોય છે. જશવંતભાઈ, સ્વાભાવિક રીતે જ દવા બને છે તો દવા ક્યાંક વેચાય છે. આ ફરજી નકલી દવા એટલે કે મોતના સોદાગર કોણ? આ દવા વેચવાવાળા કોણ? રોનકભાઈ, પહેલાં તો એબીપીને હું ધન્યવાદ આપું, કારણ કે બહુ સેન્સિટિવ છે ને આ સ્ટુડિયોની અંદર આ બાબતે ઘણી બધી ચર્ચાઓ થઈ. ફૂડ એન્ડ ડ્રગને પણ હું ધન્યવાદ આપું છું કે આવી ફેક્ટરીઓને ઝડપી છેલ્લા 3 મહિનામાં ઘણી બધી ફેક્ટરીઓ પકડીને સ્પુરિયસ લોકોને પણ પકડ્યા છે. પણ આમ જોવા જાઓ તો આની અંદર જે સજાની જોગવાઈ છે ને, અને એના હિસાબે આ કાયદાઓ બહુ લાંબા, કાયદાના હિસાબે કેસો ખૂબ લાંબા ચાલે છે અને આ લોકો છૂટી જતા હોય છે. આજે જ્યારે અંકિત પ્રજાપતિ નામનો વ્યક્તિ એક વખત એપીઆઈમાં પકડાયો પછી એને જ્યારે લાઇસન્સ આપતા હોય ત્યારે એની ઉપર બ્લેકલિસ્ટેડ કેમ ન થાય? આ વ્યક્તિ ગુનેગાર, ફરીથી ગુનેગાર કરવાનો જ છે તો એને હંમેશા, આજે કોઈ પણ, ધારો કે અત્યારે ડ્રાઇવિંગનું પેલું એ ચાલે છે કે એની અંદર 50થી વધુ ગુના લાઇસન્સ કેન્સલ કરી દેવાનું, તો આધાર કાર્ડ કોઈ પણ જગ્યાએ જરૂરિયાત છે તો ડિપાર્ટમેન્ટે હવે આવા લોકોને લાઇસન્સ આપવા જ ના જોઈએ. આ તો મેં જોયું છે ઘણા બધા કેસમાં. સ્પુરિયસમાં પકડાય, અંબિકા મેડિકલ સ્ટોર્સ હોય તો ડિપાર્ટમેન્ટનો એક અધિકારી એને સલાહ આપે કે હવે શ્રી અંબિકા કરી નાખે એટલે તારું લાઇસન્સ નવેસરથી આપી દઈએ. તો આ બધી જ વસ્તુઓ પર રોક. દવા કોઈ શોખથી ખાતું નથી. અને એ સંજોગોની અંદર મને આનંદ એ થયો કે ગુજરાતનો કોઈ રિટેલર આમાં પકડાયો નથી. પણ જો પકડાયો હોય તો એની ઉપર આકરી સજા આવા સંસ્થા કરવા તૈયાર, કે દવા કોઈ શોખથી ખાતો નથી, કોઈના શારીરિક સાથે ચેડા થતા હોય એ સંસ્થા ક્યારેય આ બાબતમાં ચલાવવા નથી લેવા માગતું. પણ કેટલાક ગ્રાહકો વધુ પડતા ડિસ્કાઉન્ટના મોહમાં, અમારો માર્જિન જ્યાં સરકારે કંટ્રોલ કેટેગરીમાં હોલસેલરનો 8% અને રિટેલરનો 16% અને ડી કંટ્રોલ કેટેગરીમાં 10% અને 20% માર્જિન કરેલો છે, ત્યારે વધુ ડિસ્કાઉન્ટની જ્યારે લેવા જાય છે ત્યારે આવા દર્દીઓ આવી દવાઓના ભોગ બનતા હોય છે. કારણ કે રિટેલર બી પોતાના ત્યાં પોતાનું કાઉન્ટર ચલાવવા માટે એને કંઈક ને કંઈક ખોટું અથવા ક્યાંકથી એના બિલથી જ મળતું હોય છે, પણ એ કરે શું? એને મળે છે બિલથી, એટલે એ બિલથી લેવા માટે પ્રેરાય છે. પણ કેટલીક જનરિક દવાઓ પણ નજીકની એક્સપાયરીઓ, કેટલાક ડૉક્ટરો જે છે ગફમ, એવા ડૉક્ટરો ખુલ્લે આમ ખરીદે છે નજીકની એક્સપાયરી, અને ન જરૂર એવા પેશન્ટો પર પણ યુઝ થતો હોય છે. હું કોશિયા સાહેબને વિનંતી કરું છું કે તમારી ટીમને એક વખત જે ડૉક્ટરો શિડ્યુલ કેના ઓઠા નીચે ખુલ્લે આમ મોટો સ્ટોકમાં જે જથ્થો રાખી રહ્યો છે, વચ્ચે આપને ખબર છે કે ડુફાસ્ટન પણ મોટા પ્રમાણમાં પકડાયેલી હતી, ઓફ્લોક્સાસિન પણ મોટા પ્રમાણમાં, જ્યાં જરૂર દેખાય ત્યાં આગળ આપ કેમિસ્ટ એસોસિએશનનો સહકાર માગશો. અમે સમાજ માટે એ બાબતમાં તૈયાર છીએ. પણ ડૉક્ટરો શિડ્યુલ કેના ઓઠા નીચે જે દવાઓનું વેચાણ કરે છે, મોટો જથ્થો રાખે છે, જરૂર ના હોય એવા પેશન્ટો પર ઉપયોગ કરતા હોય છે, તો આવાની અંદર કાયદા, જેમ આજે બળાત્કારની અંદર ફાસ્ટેગ કોર્ટ ચાલે છે, તો આવા કેસની અંદર ફાસ્ટેગ કોર્ટ ચાલુ. આ તો ડિપાર્ટમેન્ટને શું થાય છે, એક તો અત્યારે સ્ટાફ ઓછો છે, સ્ટાફ રિટાયર થયા પછી એ કોર્ટોમાં એ લોકોને જવું પડતું હોય છે, તો એ લોકો બી થાકી જતા હોય છે. તો આ કેસ લાંબા ન ચાલે અને આવા કેસની અંદર ફાસ્ટેગ કોર્ટની અંદર ફાંસીની સજાની જોગવાઈઓ રાખવી જોઈએ. અને મેં અગાઉ પણ કીધેલું હતું કે સરકારે એક નોટિફિકેશન બહાર પાડી, બીજા રાજ્યમાંથી માલ આવતો હોય, અત્યાર સુધી શું હતું હિમાચલ એ બાજુ, હવે ગુજરાતની ઇમ્પ્રેશન એવી છે કે આખા વર્લ્ડની અંદર એક્સપોર્ટ થતું માર્કેટ ગુજરાતનું સૌથી મોટું છે અને દવાનું હબ મોટામાં મોટું કહેવાય છે. લોકોમાં દવાનો વિશ્વાસ, ગુજરાતમાં બનતી દવાઓ પર જબરજસ્ત વિશ્વાસ છે. એટલે હવે લોકો ગુજરાતને નજરમાં રાખી અને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે જે ગુજરાતને. પણ ડિપાર્ટમેન્ટ જે રીતે અત્યારે સારું કામ કરી રહ્યું છે, બિરદાવા જેવું છે. પણ સાથે સાથે જ્યાં જ્યાં જરૂર પડે કોશિયા સાહેબને એમની ટીમને, કેમિસ્ટ એસોસિએશન એમની સાથે છે, પણ આવા લોકોને ઉઘાડા પાડવા જોઈએ. કારણ કે દવા કોઈ શોખથી નથી ખાતું, અને જ્યારે આવા લોકોને ઉઘાડા પાડીશું
તો જ લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે એના આપણે કંટ્રોલ કરી શકીશું. જસવંતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કોશિયા સાહેબ સાથે વાત કરી. કોશિયા સાહેબ, આ તો દવાની વાત થઈ, પણ આપણા જ આ ભણેલા ગણેલા દીકરાઓ શોર્ટકટ અપનાવી દવાના સ્થાને ડ્રગ્સ બનાવે છે. ગુજરાતમાં ડ્રગ્સની અનેક ફેક્ટરીઓ પકડાઈ પણ ચૂકી છે અને અનેક ફેક્ટરીઓ એવી હશે કે નહીં પકડાઈ હોય. દવા તો ડુપ્લિકેટ બને જ છે, પણ હવે નશાકારક ડ્રગ્સ પણ બને છે. એ આલ્કોહોલિક બિયર કેવી રીતે સિરપના નામે, કપ સિરપના નામે વેચાય છે આપણે જાણીએ છીએ. એ તો હજુ પણ ઠીક, પણ રીતસરના અલગ અલગ પ્રકારના ડ્રગ્સ બને છે. આ કેટલું ઘાતક છે. ડ્રગ્સની ફેક્ટરીઓ પકડી બંધ કરી એના માલિકોને અંદર કરવા કેટલા જરૂરી છે. આજે આપણે જે માદક દ્રવ્યોની વાત કરી, જે હેબિટ ફોર્મિંગ ડ્રગ હોય કે જે એનો એબ્યુઝ હોય, તો એમાં જે માનો કે કોડિન કન્ટેનિંગ હોય કે એમડી ડ્રગ્સ હોય, તો આ ડ્રગ્સ જે છે એક આપણે ફાર્માસ્યુટિકલમાં તો નથી ડાયરેક્ટ આવતા, ઇનડાયરેક્ટ આવે છે. પણ સૌથી પહેલાં એનડીપીએસ એક્ટ જે આવે છે કે નાર્કોટિક ડ્રગ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ કંટ્રોલ એક્ટ, એના માટે આખું નાર્કોટિક કંટ્રોલ એનસીબી છે, સીએનબી છે ભારત સરકારનું. અહીંયા પણ મલ્ટી લેવલ અલગ અલગ એજન્સીઓ છે. આ એક યુવા જે ડ્રગના રવાડે ચડે છે, જે બંધાણિક, માનો કે કોઈ આજે કોઈને કોડિન સિરપ બનાવ્યું હોય તો ફાર્માસ્યુટિકલ લાયસન્સ હોય તો કોડિન એક ઉધરસ મટાડવા માટેની દવા છે. એ કફ સેન્ટરને રિપ્લેસ કરે છે. તો એ કોડિન કોઈને દવાનું લાયસન્સ હોય અને થેરાપ્યુટિક માટે બનાવવાનું હોય તો જ નાર્કોટિકવાળા કોડિનનો ક્વોન્ટિટી એ મેન્યુફેક્ચરને આપે. એક કોડિન ક્વોન્ટિટી, એનું રજિસ્ટર, એનું બોન્ડ રૂમ, 1 ગ્રામનો હિસાબ રાખવો પડે. એ દવા જ્યારે બનતી હોય ત્યારે જે એનો જે પ્રોહિબિશન એક્સાઇઝ ઓફિસર હોય એ પણ ત્યાં ધ્યાન રાખે. એ બંનેના સાઇનથી જ એ રજિસ્ટરમાં એન્ટ્રી થાય, એના બંનેના સાઇનથી જ એનું લોક ને સીલ ખુલે. ટૂંકમાં આ એક હાઈલી રેગ્યુલેટેડ જે દવા બને ત્યાં રેગ્યુલેશનને બરાબર છે અને ત્યાંથી એ માલ ડાયવર્ટ ન થાય એના માટેનું ચેક અને બેલેન્સ છે. પણ આપણે કીધું એમ ઘણા બધા આ કારણ કે કેમિસ્ટ્રી છે. ગુજરાત એક આખું એક કેમિસ્ટ્રીનું પણ એક હબ છે. આપણે ત્યાં ઘણા બધા કેમિકલ ડાયઝ પણ એક્સપોર્ટ થાય છે. અંકલેશ્વરમાં ઘણા બધા કેમિકલ યુનિટ પણ આવેલા છે. એક આપણું એક વ્યાપારી ક્ષેત્રમાં અને કેમિસ્ટ્રીમાં સારું જ્ઞાન છે, પણ અમુક લોકો આ જ્ઞાનનો મિસયુઝ કરીને ખોટી રીતે આ કેમિસ્ટ્રીનો મિસયુઝ કરીને જે એમડી ડ્રગ બનાવતા હોય છે એને પણ આપણું પોલીસ ડિપાર્ટમેન્ટ નેપ કરતું હોય છે, પકડતો હોય છે અને એનડીપીએસ એક્ટ નીચે એ લોકોને સજા કરતા હોય છે. નકલી ખાદ્ય પદાર્થ, નકલી દવાઓના કારખાનામાં ડ્રગ્સ, આ આપણા ગુજરાત માટે શરમ છે. અને દુઃખની વાત એ છે, મેં અગાઉ કહ્યું તેમ, આપણા જ ભણેલા ગણેલા દીકરાઓ એમના જ્ઞાનનો દુરુપયોગ કરે છે, જેના કારણે સામાન્ય નાગરિક બીમાર પડે છે. બીમારી બાદ દવા લઈને વધુ બીમાર પડે છે આવી ડુપ્લિકેટ, અને યુવાન ડ્રગ્સના રવાડે ચડે છે. આપ તમામ લોકો જાણો છો, આયુર્વેદિક સિરપના નામે, આયુર્વેદિક બિયરના નામે જે ખેલ ચાલતો હતો એનો પર્દાફાશ કર્યો. મહદઅંશે રોકાયું છે. ડુપ્લિકેટ દવા જે પકડાઈ છે પાશેરીમાં પોણી છે. મોટા પાયે આનું રેકેટ ચાલે છે. ડ્રગ્સના કારખાના પકડાયા છે, એ પણ અભિયાન અધૂરું છે. જરૂર છે આ તમામ મુદ્દે આપણે સતર્ક થવાની, આપણે ખુદ સતર્ક થવાની, અને જ્યાં જ્યાં પ્રકારની ગેરરીતિ સામે આવતી હોય બિંદાસ પ્રશાસનમાં ધ્યાનમાં લાવવાની, અને પ્રશાસન ધ્યાનમાં ન લેતું હોય તો અવાજ ઉઠાવવાની. કારણ કે આ સવાલ આપણી જિંદગી સાથે જોડાયેલો છે, જિંદગી સાથે.